હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે આજે કાચો ગુંદ બનાવવાનો છે. ઘી ગરમ થઈ ગયું છે. આ 5 અડદિયા નાખવા છે, આ કાજુ બદામ છે, આ ગોળ છે, આ ગુંદ છે અને આ ટોપરું છે. તો આપણે પહેલાં ગોળ કરી દેવાનો છે. ઘી ગરમ ઠરી ગયું છે, ગરમ કરી લીધું હતું. જોઈ પ્રમાણે ગોળ કરી દેવાનો. 500 ઘી છે એટલે 250 ગ્રામ જેટલો ગોળ કરી દેવાનો. હલાવી નાખવાનો છે. ગોળ ઘી ગરમમાં પાકી જાય થોડો થોડો, બહુ નહીં પકવવાનો. ઠરી ગયા પછી નાખવાનો, હતપ જેવું હોય ને તા. હવે આ અડદિયાનો ભૂકો કરી અને એની અંદર આપણે ભેળવી દેવાનો છે. એટલે સુંગંધ આવે અડદના લોટની, બહુ ભાવે. હવે આ કાજુ બદામ છે 500 જેટલા, ટોપરું છે 500, એટલે 500 નહીં નાખવાનું, 250 ઉપર ઉપર થોડુંક કરી દેવાનું. ભેળવી નાખવાનું. હવે આપણે જોઈ પ્રમાણે કાચો ગુંદ ભેળવે જવાનો અને હલાવી જવાનું. આમાં કાચો ગુંદ કહેવાય આને. સવારમાં નૈણા ખાવાનો. પછી ગરમ પાણી માથે પીવાનું, ઠંડુ નહીં પીવાનું. 500 ગુંદ કરી જ દેવાનો. હવે આપણે આ ભેળવાઈ ગયો છે, તો આપણે થાળીની અંદર ઢાળી દેવાનો છે. હવે આપણો ગુંદ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું